બોર્ડરેજ રૂપાંતરણ પૂર્વ વિદ્યુત સંચાલક ટ્રેનો માટે અંતિમ પ્રાયોગિક પરીક્ષણ રહ્યું સફળ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને ખેડબ્રહ્મા વચ્ચે નવનિર્મિત બોર્ડરેજ રેલવે માર્ગ પર વિદ્યુત સંચાલિત રેલ સેવાઓના પ્રારંભની તૈયારીઓનો અંતિમ તબક્કામાં પહોંચી છે. રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ નવા માર્ગ પર સુરક્ષા અને ક્ષમતાના ચકાસણી અર્થે અંતિમ પ્રાયોગિક દોડનું ઝીણવટભર્યું નિરીક્ષણ સંપન્ન કર્યું છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીના રેલવે માર્ગને જૂના લઘુ માપદંડમાંથી બદલીને આધુનિક વિસ્તૃત માપદંડ એટલે કે બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ પરિયોજના અંતર્ગત સમગ્ર માર્ગનું વિદ્યુતીકરણ પણ કરવામાં આવ્યું છે, જેના કારણે હવે આ વિસ્તારમાં પ્રદૂષિત રહિત અને ઝડપી મુસાફરી શક્ય બનશે. રેલવેના તકનીકી નિષ્ણાતોની હાજરીમાં આયોજિત અંતિમ પ્રાયોગિક પરીક્ષણ દરમિયાન પાટાની મજબૂતી અને વિદ્યુત પુરવઠાની સાતત્યતાની ચકાસણી કરવામાં આવી હતી, જે આ રૂટ પર નિયમિત રેલ સેવાઓ શરૂ કરવા માટે અનિવાર્ય છે. આ રેલવે માર્ગના વિસ્તરણ અને આધુનિકરણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતના અંતરિયાળ વિસ્તારોને મુખ્ય રેલવે નેટવર્ક સાથે સંકળાવવાનો છે. રેલવેના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ નવી સુવિધાથી હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મા વચ્ચેના મુસાફરોનો સમય બચશે અને માલસામાનની હેરફેર વધુ સુગમ બનશે. વિદ્યુત એન્જિન દ્વારા સંચાલિત ટ્રેનો શરૂ થવાથી ઇંધણના વપરાશમાં ઘટાડો થશે અને રેલવેના સંચાલનના ખર્ચમાં પણ લાંબા ગાળે મોટો ફાયદો થશે, જે પ્રાદેશિક વિકાસની દિશામાં એક ક્રાંતિકારી કદમ ગણવામાં આવી રહ્યું છે. અશ્વિની વૈષ્ણવજીની મળીને સાબરકાંઠા અને અરવલ્લી માટેની પણ કેટલીક જરૂરી રજૂઆતો કરી હતી કે એક ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા લોકલ ટ્રેન જો શરૂ કરવામાં આવે તો લોકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા પણ જઈ શકે, અને એક ટ્રેન મુંબઈથી જે અમદાવાદ છે એને હિંમતનગર થઈ અને ખેડબ્રહ્મા સુધી લંબાવવામાં આવે તો મુંબઈથી ખેડબ્રહ્મા પણ લોકો દર્શનાર્થે જઈ શકે. એનાથી વેપારીઓને અને તમામ નાગરિકોને એનો ખૂબ લાભ મળે. તો આના માટે માન્ય મંત્રીશ્રીએ પોઝિટિવ જવાબ આપ્યો છે. તેમના માટે હું એમનો સાબરકાંઠા અને અરવલ્લીની જનતા વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું.